હાય દોસ્તો, મહાદેવર કેમ છે યુટ્યુબ ફેમિલી? મજામાં ને? તમારું આ વિડીયોમાં સ્વાગત છે મિત્રો. આજે તારીખ છે મિત્રો 18/6/24. તો આજે મિત્રો ભીમ 11નો દિવસ છે મિત્રો. તો આજે અમે અમારા ગામમાં ધોવામાં મિત્રો મોટા પાયે ભીમ 11નો દિવસ ઉજવવામાં આવે છે. તો હું તમને અત્યારે ધીંગેશ્વર અમે જઈ રહ્યા છીએ અને મહાદેવના મંદિરે આજે ભીમ 11નો દિવસ છે તેનો વ્યૂ આખો વિડીયો ઉતારીને બતાવીશું મિત્રો. જો આ વિડીયો તમે જોતા રહેજો, જોડાયેલા રહેજો. આ વિડીયો અમે તમને બતાવીશું. અને મિત્રો, શું તમે જાણો છો કે ભીમ 11નો દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તમને કોઈને ખબર છે તો અમને કમેન્ટ કરીને જણાવજો ને મિત્રો. તો હું તમને જણાવું કે ભીમ 11નો દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે ભીમ 11નું નામ કેવી રીતે પડ્યું તમને ખબર છે? જ્યારે શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશીથી ઓળખાય છે. બરાબર, 5 પાંડવને વ્યાસજીએ કહ્યું હતું કે વર્ષની તમામ એકાદશી રહેવાનું કીધું હતું, પણ ભીમે કહ્યું કે વર્ષની બધી જ એકાદશી હું ન ઉપવાસ કરી શકું, કારણ કે મારા પેટમાં બ્રુક નામનો અગ્નિ છે, એના કારણે હું ભૂખ્યો નહીં રહી શકું. ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે માત્ર જયેશ શુક્લ એકાદશીએ નિર્જળા વ્રત કરશો ને નિર્જળા વ્રત કરવાનું કહ્યું હતું ભીમને. ત્યારે ભીમે જયેશ શુક્લ નામની એકાદશીનું વ્રત કરેલું હતું. તે દિવસથી મિત્રો આ ભીમ 11 ઉજવવામાં આવે છે અને હજી પણ લોકો ભીમ 11 ઉજવી રહ્યા છે. અને અમારા ગામમાં પણ આજે ભીમ 11નો માહોલ છવાઈ ગયેલો છે. તો અમે તમને બતાવીએ છીએ વ્યૂ. જોઈ શકો તમે આજુબાજુમાં કેટલી પબ્લિક છે. આ જોવો તમે મિત્રો, ફરતા કેટલા બધા ગામના લોકો ભેગા થયા છે. ગાડીઓ છે, ફોર વ્હીલ પડેલી છે, નાના બાળકોને રમવા માટેનું છે, બધું ઘણી બધી પબ્લિક અહીંયા આવેલી છે. અમારા ડાયાભાઈ પણ અહીંયા ગોલાની શોપ લઈને આવી પહોંચ્યા છે અને અમારા મિત્રો પણ છે અહીંયા. બધા મિત્રો ઘણા દિવસે આજે અમે ભેગા થયા છીએ, બધા મિત્રો અહીંયા સાથે રમવા માટે. અને ગામની મહિલાઓ પણ અહીંયા ભેગી થઈ છે અને સખી મંડળની બહેનો ભગવાનના નામ લે છે. અને ઘણા બધી પબ્લિક આજે છે અહીંયા. તમે મેદાનમાં નાના મેળા જેવો માહોલ છવાઈ ગયેલો છે અમારા ગામની અંદર. આ બધા મિત્રો ભેળા મળીને ક્રિકેટ રમી રહ્યા છે અને આનો મિત્રો આનંદ જ અલગ છે. અમારા ખુશાલભાઈ પણ જોવો થઈ શકો તમે રમી રહ્યા છે. પછી દેવેન્દ્રભાઈ છે, ગોપાલભાઈ છે, કયુરભાઈ છે, હિતેશભાઈ છે, આશીષભાઈ છે, બધા મિત્રો આજે મહાદેવના મંદિરે પહોંચી ગયા રમવા. ઘણી બધી પબ્લિક છે, જોઈ શકો છો. આગળ પાછળ અમારી ખુશાલભાઈ છે, જોઈ શકો છો તમે સામે. હું પણ આવીશ મિત્રો, એમાં સાથે બધા રમી રહ્યા છીએ ક્રિકેટ. અને અહીંયા જોઈ લો તમે ગાડી કેટલી બધી પડેલી છે મિત્રો આજુબાજુમાં. ઘણી બધી પબ્લિક છે આજે મિત્રો. આજે ભીમ 11 અમારા જેવો મિત્ર છે જયભાઈ, એ અમને સાથે આજ મળેલા હતા. તેનો પણ આપણે પરિચય લીધો છે. એને પણ આજે મોજ આવી ગઈ છે. એ પણ કહેતા હતા કે અમે તમારા વિડીયોમાં આ જોડાઈ છે, એટલે અમે કીધું જોડાઈ જાઓ. તો મિત્રો આજે તમે આ ભીમ 11 છે તેની મોજ અમે ખૂબ માણી લીધી. અને હવે તમને ધીંગેશ્વર મહાદેવના મંદિરે લઈ જઈએ છીએ. અંદર ઘણી બધી બહેનો છે જે સખી મંડળને એકત્રિત થયેલી છે. તો આપણે અંદર મહાદેવના મંદિરે જઈ અને તમને બતાવી. અને અહીંયા જો ગેટ પણ ઘણી બધી ભીડ દેખાઈ રહી છે અત્યારે હાલમાં. અને ઘણી બધી પબ્લિક છે, જુઓ તમે. આપણે અંદર જઈએ છીએ હવે શું થાય છે. ખુશાલભાઈ છે, હું છું, દેવેન્દ્રભાઈ છે, કેવિનભાઈ છે, કયુરભાઈ, 5-6 જણા જઈએ સાથે મળીને. તો જુઓ તમે મિત્રો, જો અહીંયા ઘણી બધી બહેનો છે બેઠી છે. અને અમે અંદર જઈએ છીએ મહાદેવના મંદિર દર્શન કરવા. આ ઘણા બધા બેઠા છે અહીંયા. જુઓ બતાવું, એક મિનિટ મિત્રો, તમને મહાદેવના દર્શન પણ કરાવશી. આ ખુશાલભાઈની મારી મોર છે અત્યારે. અને અત્યારે શૂટિંગ કરતાં કરતાં આપણે જઈએ છીએ એની પાછળ. જો મિત્રો ઘણા બધી પબ્લિક આજે દર્શનના લાભાર્થે. આરતીની તૈયારી શરૂઆત થઈ ગઈ છે મિત્રો. અત્યારે મહાદેવની આરતીનો ટાઈમ થઈ રહ્યો છે, સંધ્યા આરતીનો. જુઓ તમે, ઘણી બધી પબ્લિક આરતીનો લાભ લેવા પહોંચી ગયા છે. અને ગામના ઘણા લોકો અહીંયા પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા દર્શન કરવા આવે છે. આજે ભીમ 11 છે. અમારા આજે ભીમ 11ના નિમિત્તે ઘણી બધી પબ્લિક છે આજે અહીંયા. તો એનો વ્યૂ બધું તમને બતાવીશું, તમે વિડીયોમાં જોડાયેલા રહ્યો. અને હા, આજે બધા પણ 5:30-6 વાગે એટલે મહાદેવના મંદિરે પહોંચી જાય. અને ગામના બાળકો છે, છોકરાઓ છે અને વડીલો છે, બધા અહીંયા પોતાના સુખ દુઃખની વાત કરે. અને એક દિવસ અહીંયા ભીમ 11ના દિવસે મહાદેવના મંદિરે ભેગા થાય અને ક્રિકેટ રમે અને બધાય કામ ધંધાની ગમે એ વાતો કરે અને ટાઈમ પસાર કરે છે મિત્રો. આજે હું પણ આજે મોજમાં આવી ગયો છું. આજે મિત્રો બહુ ભાઈ સાઈડ આપણી બંધ હતી, ધીંગેશ્વર પહોંચી ગયો તો વિડીયો શૂટ કરવા માટે. અને આપણા મિત્ર ખુશાલભાઈ, હું બધા જુઓ તમે જોઈ શકો છો, મેચ રમી રહ્યા છીએ. આપણા મિત્રો છે આ બધા, જુઓ મેચ રમી રહ્યા છે. આ મિત્રો અમારા શરમાઈ રહ્યા છે એટલે ભાગ્યા છે જરીક. જુઓ મિત્રો દળેથી રમી રહ્યા છે, દળે બેટથી અત્યારે. અને ઘણી બધા મિત્રો મારી સાથે પણ છે, ભેગા રમી રહ્યા છે. તો આવો આનંદનો લાભ લેવા
અમે ભૂલી ન શકીએ એટલે લાભ લેવા માટે આજે કામ થતા બંધ રાખીને આજ પહોંચી ગયા છીએ આજે રમત માટે. આશીષભાઈ અમારા છે. આશીષભાઈનું કામ બહુ ઊંચું છે ભાઈ ક્રિકેટમાં એને. અને આશીષભાઈ પણ આજે કંપનીથી વહેલા આવી ગયા હતા. દેન્દ્રભાઈ પણ આજે વહેલા આવી ગયા હતા. ખુશાલભાઈ આજ ઘરે હતા અને હું પણ આજે વહેલો આવી ગયો હતો. આજે વિડીયો બનાવવા માટે આવી ગયા હતા. અને જોઈ શકો છો આશીષભાઈ એક હાથે કેચ કરી લીધો છે મિત્રો. જુઓ તમે ખાલી આશીષભાઈ અમારા ક્રિકેટમાં હાલે એમ છે. અને ખુશાલભાઈ પણ અમારા છે, એ પણ કેચ કરી લીધા. આ અમારા મિત્રો છે. જુઓ મિત્રો, આ બધા બેઠા છે. આ બધા દોસ્તો હમણાં થોડી ક્ષણોમાં સંધ્યા આરતીનો ટાઈમ થઈ જશે. મહાદેવને અમે તેના પર દર્શન કરાવીશું. તે પહેલાં આપણે આ મંદિરનો પૂરતો વ્યૂ આ લોકોને બતાવી હતી. મેદાનનો આ મેદાન છે, વડાઉસ પુષ્કળ જગા છે. અને અમે અત્યારે હાથ પગ ધોઈને ઘરેથી આવી ગયા છીએ નાહી ધોઈને. અને વાંથી અહીંયા મંદિરે પહોંચીએ. અંદર હવે આરતીનો ટાઈમ થવાની તૈયારી થઈ રહી છે. તો હવે અંદર જાસી મંદિરમાં સંધ્યા આરતી રહેશે મિત્રો. તો તમે આરતીમાં અમે તમને જો આ વિડીયોમાં બતાવીશું આરતીમાં, તો તમે મહાદેવર કમેન્ટમાં કરીને જણાવજો આરતી. દોસ્તો આરતી શરૂઆત થવાની તૈયારી થઈ ગઈ છે. તો અમે પણ અત્યારે મંદિરમાં પહોંચી જઈ અને મહાદેવની આરતી લઈ લઈ. ઘણા સમય પછી નવરાત્રી છે ને આજે મહાદેવની આરતીનો ટાઈમ મળ્યો છે. અમને પણ લાભ લઈ લઈ. તો તમે કમેન્ટમાં ખરેખર મિત્રો જણાવજો મહાદેવર લખીને, એટલે અમને ખબર પડે કે અમારા મિત્ર આ વિડીયો જોયેલો છે. તો મિત્રો આરતી ચાલુ થઈ ગઈ છે. હવે અમે પણ દર્શન કરી, તમે પણ દર્શન કરી લેજો મહાદેવના મિત્રો અહીંયાથી પહોંચાણ ન થયું હોય તો. અને અમારા ઘણા બધા મિત્રો આજે સાથે આવેલા છે જે દર્શન કરી લઈ અને સાથે બધા મહાદેવની આરતીનો એક લાભ જે નસીબદાર હોય એને જ મિત્રો મળે. તો આરતી ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો તો જોડાયેલા રહેજો હવે આરતીમાં.
મહાદેવર કેવી બે મહાદેવર મહાદેવ મહાદેવર મહાદેવર મહાદેવ 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 આપણે મહાદેવ નરેન્દ્રભાઈ ને મહાદેવર નરેન્દ્રભાઈ સીન લઈ ગયો ફરતી હો આપને બ્લોક જ બનાવો છે થઈ ગયો ભાઈ અમારું નરેન્દ્રભાઈ ને આમ આજે ભીમી 11 તો પબ્લિક ઘણી બધી છે આમ તો આજના વિડીયો આટલું છે મિત્રો તો આજે ભીમગ્રસ દિવસ અમારો જોરદાર રહ્યો છે અને આજે બહુ પૈસા આઈડું બંધ હતી અને આજે દર્શન આરતી લીધી અને આજે મેચ રમ્યા ઘણા અમારા બચપણની યાદ તાજા કરી ક્રિકેટ રમીને આજે બધા કુશાલભાઈ હારી ભટ્ટ આજે રમ્યા હું રમ્યો કેવીનભાઈ અમારા મોજમાં દેવેન્દ્રભાઈ પણ અમારા મોજમાં છે ઊભા જ છે અત્યારે તો કયુભાઈ કેવી રમવાની મજા આવી ગઈ તો તમે આજ શું કર્યું આજ ભીમગ્રસ ટ્યુશન ચાલુ હતું સારું તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ છે અવારનવાર વિડીયો જોવા માટે અમે લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અત્યારે આ ગામના જ છે બધા નાના બાળકોની ભક્તિ જુઓ અહીંયા આપણા વિડીયોને પૂરો કરીએ છીએ ને મહાદેવ છોકરો મહાદેવ દોસ્તો આના પહેલા વિડીયોમાં તમને મેં જણાવ્યું હતું કે 199 સબસ્ક્રાઈબર હતા હવે પછી 200 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને આજના વિડીયોમાં તમે જોયો છે અમારી દિનચર્યા તો કે મહાદેવની આરતી અમે લાઈવ મૂકેલ છે દોસ્તો તમે આ વિડીયો જોઈ લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જણાવજો અને એક વાત ખૂબ જ જાણકારી આપું છું અમારા 200 સબસ્ક્રાઈબર થઈ ગયા છે એના માટે થેન્ક યુ ઓલ ઓફ યુટ્યુબ ફેમિલી બસ આજના વિડીયોમાં દોસ્તો આટલું જ આવો સપોર્ટ દેતા રહેજો મહાદેવ આવો નવો સપોર્ટ દેતા રહેજો અમારા મયુરભાઈ જેમ જણાવે છે એ પ્રમાણે